વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂકતા રહ્યા છે અને આ જ ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર પણ અનેક યોજનાઓ ચલાવે છે. પરંતુ ઘણી વખત યોજનાઓની જાણકારીના અભાવને કારણે આપણે આ યોજનાઓનો લાભ નથી લઈ શકતા. ત્યારે મારે આજે વાત કરવી છે એક એવી યોજનાની કે જેમાં તમારી દીકરી જો ધોરણ 9 થી 12માં અભ્યાસ કરે છે તો તેના અભ્યાસની સહાય માટે સરકાર આપી રહી છે 50,000 રૂપિયાની આર્થિક સહાય. જી હા, હું વાત કરી રહી છું નમો લક્ષ્મી યોજનાની. હવે આપના મનમાં સવાલ થતો હશે કે કઈ વિદ્યાર્થીનીઓ આ યોજના માટે એલિજિબલ છે. તો જો આપની દીકરી ગુજરાત માધ્યમિક અથવા તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કે પછી કેન્દ્રીય શિક્ષણ બોર્ડની જે માન્યતા પ્રાપ્ત શાળા છે તેમાં અભ્યાસ કરતી હોય તો તે આ યોજના માટે એલિજિબલ છે. સાથે આપને એ પણ જણાવી દઉં કે અરજદાર વિદ્યાર્થીનો પરિવારની જે વાર્ષિક આવક છે તે 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. અને હા, વિદ્યાર્થીનીએ આ યોજનાનો લાભ લેવા માટે તેનું ફોર્મ સંપૂર્ણ રીતે ઓનલાઈન ભરવાનું છે. હવે તેનું ફોર્મ ક્યાંથી ભરવાનું છે તેની પણ માહિતી આપી દઉં તો વિદ્યાર્થીની જે તે શાળામાં ભણે છે તે જ શાળા દ્વારા વિદ્યાર્થીનીના ડોક્યુમેન્ટ ચકાસણી કરીને ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે. તો આવી જ રીતે મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.